નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ શ્રાવણ માસમાં મનોકામનાની સિદ્ધિ માટે એક સુંદર ઉપાય તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। આ ઉપાય શ્રાવણ માસના કોઈ પણ દિવસે થઈ શકે છે, કોઈ પણ સમય થઈ શકે છે અને એકદમ સરળ છે। જેમ આપણે ભગવાન પાર્થિવ શિવલિંગ બનાવીએ છીએ, માટીના ભગવાનને બનાવીએ છીએ, એમની પૂજા કરીએ છીએ, એમ આજે એવો ઉપાય કરવા જઈ રહ્યો છું જે ભગવાનની જ મૂર્તિ બનાવવાની છે, ભગવાનની જ લિંગ બનાવવાની છે। પણ કઈ રીતે બનાવવાની છે, એની સરળ રીત શું છે, કઈ પૂજા છે, સંપૂર્ણ આજ તમારી સમક્ષ કહેવા જઈ રહ્યો છું। એટલે આ વિડીયો સંપૂર્ણ રીતે આખો જરૂર સાંભળજો, બહુ સરળ છે। હવે પાર્થિવેશ્વર ભગવાનની લિંગ બનાવીને પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે, એમ શિવપુરાણમાં લખવામાં આવ્યું છે। એમ આ ભગવાન પાર્થિવેશ્વર જ છે, પણ એની બનાવવાની પદ્ધતિ થોડીક અલગ છે। હવે કઈ રીતે ભગવાનની લિંગ બનાવવાની છે, તો કે આપણે રાંધેલા ભાતથી ભગવાનની લિંગ બનાવવાની છે। હવે આ લિંગ છે એમાં શું પધરાવવાનું છે, આપણે દહીં પધરાવવાનું છે। અને આ લિંગ કેવડી બનાવવાની છે, અંગૂઠાથી મોટી બનાવવાની છે। અને એક ખાસ મિત્રો કે આ જ્યારે પણ લિંગ બનાવો ત્યારે કોઈ પણ સ્ટીલના પાત્રમાં રાખવાની નથી, સાથે કોઈ પણ લોખંડના પાત્રમાં આ લિંગ રાખવાની નથી। પછી આપ ગમે તેટલી લિંગ બનાવી શકો છો, 108 પણ બનાવી શકો છો, આપણે 51 પણ બનાવી શકો છો, 12 જ્યોતિર્લિંગ છે 12 પણ બનાવી શકો છો, અને આપણી શક્તિ ન હોય તો એક પણ બનાવી શકો છો। આપણે કોઈ પણ પાત્રમાં રાખી અને ખાસ કરીને જે શ્રાવણ માસના દિવસો જે આવી રહ્યા છે, જેમાં ઉત્તમ છેલ્લા દિવસો કહી શકાય, જેમાં 13 છે, 14 છે અને અમાસ છે। અને અમાસના દિવસે તો ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યું છે। અમાસના દિવસે જે છે એ સોમવાર છે। આ વખતે ઘણા વર્ષો પછી આવા શ્રાવણ માસની શરૂઆત છે અને આજ શ્રાવણ માસનો અંત પણ છે। શરૂઆત પણ શ્રાવણ માસની સોમવારથી થઈ, આરંભ પણ અને અંત પણ સોમવારથી અમાસનો દિવસ છે। હા, 2 અમાસ છે, પણ અમાસ જે મહત્વ બતાવવામાં આવ્યું છે એ સોમવારે છે। હવે આપણે કઈ રીતે કરવાનું છે, તો કે આપણે જે પણ લિંગ બનાવી હોય, સોનાની આપણી શક્તિ તો સોનાના પાત્રમાં રાખો, ચાંદીના પાત્રની શક્તિ હોય તો ચાંદીના પાત્રમાં રાખો, તાંબા અથવા પિત્તળના પાત્રમાં રાખો, અને એ ભગવાન સામે રાખી એમની માથે કોઈ પણ દ્રવ્યથી અભિષેક કરવાનો નથી। એટલું બધું સરળ છે। હવે આપણે એ લિંગ બનાવ્યા પછી એમની સામે બેસવાનું છે, અથવા એમ પણ કરી શકાય કે લિંગ બનાવ્યા પછી એ ભગવાનને છે એ પશ્ચિમ મુખ રહીએ અને આપનું મુખ પૂર્વ બાજુ રહીએ, મંદિરની સામે પણ રાખી શકો। અને બનાવ્યા પછી એક ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરવાનો છે, સાથે આપને ગુગળનો ધૂપ કરવાનો છે। ગુગળનો ધૂપ આપણી પાસે ગુગળ ન હોય તો કોઈ પણ સારો ધૂપ લઈને ભગવાનની સમક્ષ રાખવાનો છે। ભગવાનને નૈવેદ્ય આપ કોઈ પણ વસ્તુનું ધરી શકો છો, મીઠાઈ પેડા પણ ધરી શકો છો, દૂધ પણ ધરી શકો છો, કોઈ પણ વસ્તુ ભગવાનનું નૈવેદ્ય અર્પણ કરી દો। આ અર્પણ કર્યા પછી ભગવાન સમક્ષ 2 હાથ જોડી હૃદયથી પ્રાર્થના કરો કે હે ભગવાન, આપ તો ભક્તના દાતાર છો, જે પણ ભક્ત જે પણ વસ્તુ માગે છે એની ઈચ્છા આપ જરૂર પૂર્ણ કરો છો। હે ભગવાનને કોઈ હૃદયથી એક જલનો કળશ પણ ચડાવે ને તો પણ ભગવાનનો સ્વીકાર કરે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે। તો ભગવાનને જે પાર્થિવેશ્વર આપ બનાવ્યા છે દહીંના અને ભાતના, એટલું જ દહીંમાં રાખજો જેનાથી ભાત એટલા બધા સરસ મજાના આપ રાંધજો, બફાઈ જાય પછી દહીં પધરાવજો અને પછી પાર્થિવેશ્વર ભગવાનના સુંદર મજાના બનાવજો। અને ખાસ કરીને મિત્રો આ પાર્થિવેશ્વર આપણા ઘરે આપને જ્યારે પણ વિડીયો પ્રાપ્ત થાય ને બનાવો ત્યારે ખાસ કરીને મેં વોટ્સઅપ નંબર આપ્યા છે, આ વોટ્સઅપ નંબરમાં આપનો ફોટો જરૂર મોકલજો, અથવા યુટ્યુબની અંદર પણ હવે સુંદર મજાની વ્યવસ્થા રાખી છે, ત્યાં પણ આ ફોટો મોકલી શકો છો કે પાર્થિવેશ્વરની પૂજા આપણે કરી છે। સાથે ઘણા બધા ફોટા આવશે તો એમાંના સુંદર ફોટો અથવા જેના આપણે ફોટા આવશે એના દરેક ફોટા દરેક ભક્તોના આપણે યુટ્યુબના બતાવવાનો પ્રયાસ કરશું। સાથે મિત્રો આપ જે માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો, યુટ્યુબના માધ્યમથી જોતા હો
તો અમારા ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. સાથે કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો અને આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સુંદર માહિતી તેમને પણ પ્રાપ્ત થઈ શકે. ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા આ પેજને ફોલો કરી લેજો. સાથે મિત્રો, ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જન્મ કુંડળી બતાવી છે તો શું સમય છે, કેવી રીતના બતાવી શકીએ? તો મિત્રો અહીં નંબર દેવામાં આવ્યા છે. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર મજાની ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધી વસ્તુ મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી બનાવી તમારા જન્મ ગ્રહો જોઈ તમારી સમસ્યા પ્રમાણે આપણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. આપણે સરળ ઉપાય બતાવવામાં આવશે. સાથે મિત્રો, હવે આપણી મનોકામનાને સિદ્ધ કરવા માટે આપણે કયા ઉપાય કરવા જોઈએ? ભગવાન પાર્થિવેશ્વર તો બનાવ્યા છે, હવે શું કરવું જોઈએ? તો કે આપ ભગવાન સામે બેસી જાઓ અને આપને જે પણ મંત્રો આવડતા હોય, જેમ કે મહિમના સ્તોત્ર આવડતું હોય તો 3 વખત બોલો અથવા શ્રવણ કરો. મહિમના સ્તોત્ર ના આવડતું હોય તો શિવ ચાલીસાનો પાઠ કરો, 11 પાઠ કરો, ઉત્તમ છે. આપ શિવ ચાલીસાનો પાઠ ન કરી શકો તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નીલકંઠાય નમઃ, ઓમ સોમેશ્વર મહારુદ્રાય નમઃ, આ 3 મંત્રમાંથી કોઈ પણ મંત્ર લઈ આપની શક્તિ અને સમય સાથે 11 માળા કરો, 7 માળા કરો, 5 માળા કરો. કમસે કમ 5 માળા તો કરવી જોઈએ. અને આપને 2 હાથ જોડી હૃદયથી પ્રાર્થના કરો કે હે ભગવાન, આપ મારી સમક્ષ બેઠા છો, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો, મારી મનોકામનાને પૂર્ણ કરો. આ રીતે પૂજા કર્યા પછી જે પણ ભગવાન પાર્થિવેશ્વર બનાવ્યા છે, સાંજ પહેલા, સૂર્યાસ્ત પહેલા આપણે એ જલમાં પ્રવાહિત કરી દેવાના છે. અને જેટલા પણ દિવસ બનાવો ઉત્તમ છે. આપણે જ્યારે પણ વિડીયો પ્રાપ્ત થાય 3 દિવસ બનાવો, 5 દિવસ બનાવો, 1 દિવસ બનાવો અને કોઈ પણ સમયે મિત્રો, સવારે પણ બનાવી શકો છો, બપોરે પણ બનાવી શકો છો, સાંજે પણ બનાવી શકો છો અને ભગવાનની સમક્ષ કેવળ બેસવાનું છે, ભાવથી ને શ્રદ્ધાથી બેસવાનું છે. આપની મનોકામના ભગવાન શિવ જરૂર પૂર્ણ કરશે. મિત્રો, આવી જ માહિતી, સુંદર માહિતી તમારી સમક્ષ રાખતો હોઈશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.